નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીને ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સહિયારી યુટ્યુબ ચેનલ એટલે કે ડીઆર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું કે 2024માં શિક્ષણ સહાયકની ભરતી માટેનો એક પરિપત્ર આવ્યો છે અને જેમાં સંપૂર્ણ વિગતો મેળવીશું આપણે કે શું શિક્ષણ સહાયક એટલે કે ધોરણ 9 થી 12માં કાયમી શિક્ષકોની ભરતી આવશે કે નહીં। સાથે સાથે ગુજરાતની જે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 13,013 શિક્ષકોની ખાલી જગ્યાઓની જે યાદી છે એની પણ જાહેરાત કરવામાં આવી છે। તો આગામી સમયમાં હવે સરકારી ભરતી આવશે કે માત્ર ને માત્ર જ્ઞાન સહાયકના રાઉન્ડ જ આવશે, જેના વિશે મેળવીશું અપડેટ। તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો। આ માહિતી ઓફિશિયલ છે, વિધાનસભામાં રજૂ થયેલી છે। તો આપણે જે પણ માહિતીનો વિડીયો બનાવીએ છીએ એ મિત્રો ઓફિશિયલ હોય એનો જ મૂકીએ છીએ। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, આ માહિતી જે છે તે રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ જે જણાવવાની કૃપા કરશો। આ પ્રશ્ન મિત્રો વિધાનસભામાં શ્રી અમિતભાઈ ચાવડા દ્વારા માનનીય શિક્ષણ મંત્રીને પૂછવામાં આવેલો છે। જેમાં પહેલો પ્રશ્ન છે 31/12/2023ની સ્થિતિએ રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષકોની કેટલી ખાલી જગ્યાઓ છે। તો મિત્રો 2022ના વર્ષમાં સરકારી શાળામાં માધ્યમિકમાં 1057, જ્યારે ઉચ્ચતર માધ્યમિકમાં 1278 ખાલી જગ્યાઓ છે। એટલે કે ટોટલ સરકારી શાળાઓમાં 2344 ખાલી જગ્યાઓ છે। બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓ છે, ગ્રાન્ટેડ શાળાઓ છે, એમાં માધ્યમિકમાં 5206, ઉચ્ચતર માધ્યમિકમાં 5453, આમ કુલ 10,669 ગ્રાન્ટેડમાં અને 2344 જે સરકારી શાળાઓમાં ખાલી જગ્યાઓ છે। એના પછી બીજો પ્રશ્ન છે ઉક્ત સ્થિતિમાં છેલ્લા 2 વર્ષમાં વર્ષવાર તે પૈકી કેટલી જે જગ્યાઓમાં જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવી છે। તો વર્ષ 2022માં કોઈ પણ પ્રકારની ભરતી થયેલ નથી, જ્યારે 2023ના વર્ષમાં વાત કરવામાં આવે તો માધ્યમિક સરકારીમાં 671 ખાલી જગ્યાઓની ભરતી થઈ છે। અને જ્યારે આ પ્રશ્ન વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો છે ત્યારે ઉચ્ચતર માધ્યમિકની માહિતી હજી સુધી અપડેટ નથી કરવામાં આવી। એના પછી ગ્રાન્ટેડમાં વાત કરવામાં આવે તો 3,467 કુલ જે માધ્યમિકમાં જ્ઞાન સહાયકોની નિમણૂક કરવામાં આવી છે। અને ખાસ આ પ્રશ્ન છે કે બાકીની જગ્યાઓમાં ક્યાં સુધી ભરતી આવશે। તો રાજ્યની જે સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં પ્રથમ તબક્કાની ભરતી પ્રક્રિયામાં 4,138 જ્ઞાન સહાયકો તથા સરકારી બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં અંદાજિત 3,071 જ્ઞાન સહાયકોની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરેલ છે। સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં બીજા તબક્કાની ભરતી પ્રક્રિયા હાલ કાર્યવાહી હેઠળ છે। એટલે કે આ સંપૂર્ણ માહિતીમાં ક્યાંય કાયમી ભરતીનો મિત્રો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી, માત્ર ને માત્ર જ્ઞાન સહાયકની ભરતી પ્રક્રિયા થઈ છે અને આગામી સમયમાં પણ જ્ઞાન સહાયક ભરતીની પ્રક્રિયા કરવામાં આવશે। સાથે સાથે માધ્યમિકના 2 રાઉન્ડ પૂરા થયા છે, જ્યારે ઉચ્ચતર માધ્યમિકની અત્યારે મિત્રો ખાસ જણાવી દઉં કે શાળા પસંદગીની પ્રક્રિયા ચાલુ છે। તો જે પણ મિત્રોનું મેરિટમાં નામ હોય તો સત્વરે તમે શાળા પસંદગી કરી શકો છો। કાયમીની રાહ જોયા વગર મિત્રો આમાં પણ તમે નોકરી કરી શકો છો અને કાયમી આવવાની છે એ 100% છે, પરંતુ થોડી નાની નાની ભરતીઓ આવશે આગામી સમયમાં। જે 2750ની જે મંજૂર થયેલ છે એ મિત્રો હું તમને કહી શકું 100% આવશે, પરંતુ ક્યારે આવશે એને લઈને અત્યારે આપણી પાસે અપડેટ નથી। આવશે તો ચોક્કસ ફરી મળીશું નવી અપડેટ સાથે નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત। થેન્ક્સ ફોર વોચિંગ।